નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે જીબીના કર્મચારીની મોતને લઈને હવે પરિવાર મદદ માંગવા આવ્યો છે, કેમ કે જે જીબીના કર્મચારીઓની મોત થઈ છે એનો જવાબદાર કોણ છે, હજુ સુધી આ તમામ જે પરિવારના લોકો છે અત્યારે ગોત્રી જીબીની ઓફિસે આવી પહોંચ્યા છે અને જે ભાઈની ડેથ થઈ ગઈ હતી એ બોડી પણ હાલ અત્યારે અહીંયા આગળ લઈને આવ્યા છે, કેમ કે ન્યાય નથી મળ્યું આ પરિવારને। એટલા માટે આ તમામ લોકો જે પરિવારના છે એ લોકો અત્યારે ન્યાય માટે જીબીની જે કચેરી છે એ ત્યાં આગળ લઈને આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે ડેડ બોડી બહાર અહીંયા આવી પોલીસમાં છો તો આ જીબીનું છે ને, અમારો જે છોકરો મરી ગયો એ કયા થાંભલા પર મર્યો? જીબીના કોના થાંભલા પર મર્યો? મારી વાત સાંભળો, કોના? ના, સેજલભાઈ ની વાત બરાબર સાહેબ, હું તમને પ્રેક્ટિકલ સમજાવું। કોઈ ગાડી જોડે અથડાય અને ગાડીથી મરી જાય તો પકડે કોને? ગાડીના માલિકને, બરાબર? અમારો છોકરો થાંભલા પર ચડીને મરી ગયો, એ થાંભલા પર લાઈટ ચાલુ હતી, છોકરો ખાડો ખોદવા ગયેલો, એ ઉપર લાઈટ ચાલુ કેવી રીતે હતી અને એને ઉપર કોએ ચડાયો? એ જેની ડ્યુટી હતી ત્યારે જે કઈ અધિકારી ત્યાં મોજૂદ હતા એ અધિકારી કઈ ગયા? એ અધિકારી એમના પર કેમ ફરિયાદ ના થઈ? તમે પોલીસમાં છો તો તમારી જવાબદારીમાં આવે ને સાહેબ એમના પર ફરિયાદ કરવાની, એમના પર ફરિયાદ કેમ નથી થઈ? એ બે અધિકારી કઈ ગાયબ થઈ ગયા છે? દેસાઈ ને તડવી નામના કયા છે બે અધિકારી? આ જીબીમાં કામ કરે છે એ બે અધિકારી કઈ ગયા? એમની જવાબદારીમાં તો આ છોકરો મરી ગયો, એ ઉભા રહો, એ છોકરો મરી ગયો, એ બેની જવાબદારી હતી, એ બેની જવાબદારી એ ડ્યુટી કરતા હતા ઓન ચોપડી પર, ઓન કાગળ પર, એ બે જણા કઈ ગયા? એમના પર કેમ ફરિયાદ નહીં? એમના પર ફરિયાદ કેમ નહીં? આ જે બનાવ બન્યો તમારો એ ક્યાં બન્યો? એ જય બન એ થાંભલો કોનો હતો? એની ઓફિસ કઈ છે? એ થાંભલાને રિલેટેડ ઓફિસ કઈ છે? છોકરો કઈ નોકરી કરતો હતો? અહીં કરતો હતો? એ એમની ઓફિસ આ છે, એના થાંભલાના અધિકારીઓ અહીં બેસે છે, અમે અહીંયા બેસીએ છીએ। એ તમે કહો તો એ છોકરાને પાછો થાંભલા પર લટકાવી દો, તમે કહો તો લટકાવો? તમે એવું કહો છો કે તઈ જઈને જે મર્યો તઈ જઈને કરો, તમે હું તઈ લટકાવી દઉં, ઉપર ચડીને લટકાવી દઉં? બોલો, તમે કહો, તમે મને કહો ઉપર ચડાવી દઈશ? અમે તમને સવારના કોર્પોરેટ સાહેબ તમે આલા મારી વાત ઉભારો, તમે અમને કોર્પોરેટ કરો છો, કઈ કોર્પોરેટ કર્યા? અમે તમને શું કોર્પોરેટ નથી? અધિકારી પર ફરિયાદ કરી કોણે? આ બે કર્મચારી પર, હું શું કહું છું, જીબીના કર્મચારી પર ફરિયાદ કરી, આ તમે કોર્પોરેટ કર્યું? તમે કોર્પોરેટ શું કર્યું? જીબીના કર્મચારી ઉપર ફરિયાદ ક્યાં થશે? ગોળવા થશે, ગોળવા થાય કે ગમે તે થાય, પણ અધિકારી કઈ ના છે? કોણ? આ ઓફિસ ના છે? જે સ્તરે બનાવ બને ત્યાં ફરિયાદ એવું ના, તમે મને કહો તૈયાર બેસી રહી છે સાહેબ, એવું ના હોય ને, એવું ના હોય, એવું ના હોય। અમે તો ન્યાય માટે છે વાત, અમને તમારા પોલીસ સ્ટેશન સૌથી સારામાં સારું, બધા અધિકારીઓ બહુ જ સારા છે, બરાબર? અમને એમની જોડે કોઈ દુશ્મની નથી કે કોઈ એમની સાથે કોઈ લેવા દેવા નથી। અમારી માંગ ખાલી આ લોકોને એટલી છે કે ભાઈ તમે જીબી નો તમારો જે તમારા અધિકારીથી ભૂલ થઈ છે, લાઈટ ચાલુ હતી, હું એક સોસાયટીનો રહેવાસી છું, મારી સોસાયટીમાં તો બરાબર, તો એ લાઈટ ચાલુ હતી અને એ ઉપર વ્યક્તિ ચડેલો અને લાઈટ બંધ નહોતી કરી। જીબીમાં કામ કરો ને તો એટલું હોય સાહેબ કે જે જગ્યા પર ડીપી હોય ત્યાં પહેલા બંધ કરવું પડે, કાં તો લોક કરવું પડે, અને લોક કરવા માંડો આ બે અધિકારી હોય, કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે જીબી નું કામ પૂરું નથી થતું। કોન્ટ્રાક્ટર એવું કે તમે થાય તોડ લો, એને રહેવું પડે। એ કોન્ટ્રાક્ટર એવું કહેતો હોય કે તમે થાય તોડ લો, તો શું થાય? તમે એને સપોર્ટમાં છો, તમે એને સપોર્ટમાં છો, એવું થયું છે। અમે અહીંયા સવારથી બેઠા છીએ, કોન્ટ્રાક્ટર તમે સપોર્ટમાં છો તો જીબીને કહો કે તમારા અધિકારીને અંદર જેલ થશે, તમારા અધિકારીને એ થશે। તમે આ છોકરાના મા બાપને, બિચારા જે છોકરો મરી ગયો છે એના, જે મરી ગયો એના છોકરાઓ છે, એમને વળતર આપી દો। અમને બીજું કઈ માંગ છે? અમે બીજું કઈ કહે છે? મા બાપ તો જતા રહ્યા, તમે મારી વાત સાંભળો, આજે હું તમને બે કિસ્સા બતાવીશ। પોલીસ ચોકી વાળા લાઇટ બિલ નહીં ભર્યા તો જીબી વાળા એમના કનેક્શન કાપી ગયા છે, બરાબર? જીબી વાળા શરમ રાખે જ પોલીસની? હું અહીંયા ઉભો છું, કહું તમને કાનમાં કઈ કાલે કાપ્યું છે, ગઈકાલની જ વાત કરું, બરાબર? એ પોલીસની શરમ રાખે છે જીબી વાળા? પોલીસ ચોકીની લાઈન કાપીને લઈ જાય છે, કોઈ ગરીબ બિચારો એક દિવસ લાઇટ બિલ ના ભરે તો એનું કનેક્શન તાત્કાલિક કાપી નાખે છે। પેલો હમણાં ગાડી લઈને આવ્યો કોઈક મોટો કરોડપતિ હતો, એના ઘરનું કનેક્શન કાપી નાખ્યું બિલ ભરી દીધું હોય, તો એ કોઈની શરમ ભરે છે? તો તમે કેમ એમની શરમ ભરો? તમે કેમ ઢાલ બનીને આવો છો? જે છોકરો મરી ગયો એના મા બાપ, એના છોકરાને, એના પરિવારને તો આપણે એ વળતર ચૂકવવાનું છે। આપણે તો સાહેબ માનવતા પર છે ને, તમે તમારું કામ કરો તો બરાબર છે, હું મારું કામ કરું છું બરાબર છે, બરાબર? મીડિયા એમનું કામ કરે બરાબર છે, પણ ખોટું કર્યું એના પર તો એક્શન લેવાય ને।
લાશ જે લાશ છે એની ગરીમાં નહીં જાળવવાની. અમે ગરિમા તો સાહેબ સમજો મારી વાત સાંભળો, ગરિમા નહીં અંદર આવી જાઓ તો બીજી વાત લાશ અંદર આવી જાઓ તો બીજી વાત નથી છોડતો. લાશ અંદર લઈ આવો જાઓ. લાશ અમારી અંદર આવી જોઈએ, બીજું કશું નહીં. અમારે બીજું કશું નથી. કરો ને સાહેબ તમે. કાલના ખાધા વગર આટલી મોટા વિચારવાળી વાત કરો છો. છોકરાઓ કાલથી શું ખાશે? એ ખાધું નથી. 24 વર્ષનો યુવાન મરી ગયો. હા તમે જવાબદારી લો, બોલો. તમે જવાબદારી લઈ લો, ચાલો. બાળકની જવાબદારી તમે લઈ લો. ચલો ગરિમા પણ અમે સાચવી લઈએ, તમે બોડી પણ લઈ જઈએ. તમે લઈ લો જવાબદારી. આ બે બાળકોની જવાબદારી લઈ લો. હવે જીબીની જે કચેરી છે હવે અંદર આવવા દેશે, કેમ કે સાહેબને જવાબદારી લેવાનું કીધું એટલે હવે સાહેબ પણ એગ્રી થઈ ગયા છે. અને આ બાળક જે ભાઈ મરી ગયા છે એમની પાસે હવે જે બાળકો છે એમના મા બાપનો જે સહારો હતો એ જતો રહ્યો છે. આ જીબીના જે અધિકારીઓ છે એમના નિષ્કાળજીના કારણે આ ભાઈની મોત થઈ છે. ધર્મેન્દ્રભાઈ ની જે મોત થઈ હતી અને હવે આ ધર્મેન્દ્રભાઈ ની જે બોડી છે એ જીબી ગોત્રી કચેરીમાં લઈ આવ્યા છે. જ્યાં સુધી ધર્મેન્દ્રભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ તમામ જે પરિવારના લોકો છે એ બોડી અહીંયા રાખશે. જે ડિમાન્ડ કરવામાં આવી છે એ ડિમાન્ડ પણ આ જીબીના એટલી જાડી ચામડીના અધિકારીઓ છે ને કે સાંભળવા પણ તૈયાર નથી. પોલીસને ડાલ બનાવવામાં આવે છે. આ આપ જોઈ શકો છો કે હવે તમામ પરિવારના સભ્યો હાલ અત્યારે અહીં આગળ પહોંચી ગયા છે. આ ગોત્રી ખાતે જે જીબીની કચેરી છે ત્યાં આગળ આ ડેડ બોડી લઈ આવવામાં આવ્યા છે. કેમ કે કોઈ ગરીબનું મોત થયું છે એટલા માટે સરકાર તરફથી પણ કોઈ મદદ નથી મળતી, કોઈ ધારાસભ્ય નહીં આવતો. અને જે રીતે નેતાઓ મોટી મોટી વાત કરે છે ગરીબોની, હાલ કોઈ નથી આવ્યું. પણ જે રીતે સેજલ વ્યાસ દ્વારા આ તમામ પરિવારની સાથે ઊભા રહીને આગળ જીબીની ઓફિસ પાસે અહીંયા જ બેસવાના છે. લખન દરબાર પણ આવ્યા છે મદદે, કેમ કે મોટી મોટી વાતો કરવામાં આવે છે. સેજલ વ્યાસ દ્વારા જે આ ભાઈને મદદ માટે આગળ આવ્યા છે, પરિવારને મદદ માટે આગળ આવ્યા છે. અને હવે જે બોડી જે છે એ બોડી જીબીની જે ઓફિસ છે ત્યાં જ આ બોડી મૂકવાના છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ બોડી અહીંયા મૂકવાના છે. હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોલીસને પણ બોલાવી દેવામાં આવ્યા છે. અને મોટી બેન તમે ના રડશો, છોકરીને જોડો. જીગો પિયા ના રડ બેટા. આ વેદના છે, આ પરિવારની વેદના છે. દર્શક મિત્રો, એક પરિવારનો મેમ્બર જ્યારે જતો રહે, આ ન્યાય માટે લાગે છે ન્યાય આપશે. ભગવાન જાણે કેવો ન્યાય કરે. મારો ભાઈ જતો રહ્યો બાપા, લાગો રૂપિયા. મારો છોકરો એકલો રહી ગયો મા બાપ વગરનો. ચાકુ બેસ. ના રડીશ બેટા. આ વેદના આ પરિવારની છે. દર્શક મિત્રો, આ જીબીમાં બેઠેલા જે અધિકારીઓ છે એમના કાન સુધી નહીં પહોંચે, સરકાર સુધી નહીં પહોંચે. કેમ કે જ્યાં સુધી તમે આંદોલન ના કરો, જ્યાં સુધી તમે એમના વિરુદ્ધમાં ના થાઓ, ત્યાં સુધી આ જાડી ચામડીના અધિકારીઓ સુધી એમની વાત નહીં પહોંચે. એટલા માટે આ જે ભાઈની જે બોડી છે હાલ જીબી કચેરી ખાતે લઈ આવવામાં આવ્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે તમામ પરિવારની અંદર એક ગમનો માહોલ છે. અને ન્યાય કોણ અપાવશે? અત્યારે સેજલભાઈ વ્યાસ અને લખન દરબાર તો અહીંયા આગળ આવ્યા છે. હવે જોઈએ કે આ જીબીના જે અધિકારીઓ છે, કેમ કે પોલીસને આગળ કરીને આ પરિવારને નથી લાવવા, બોડી નથી લાવવા દેતા હતા, પણ હાલ અત્યારે સેજલ વ્યાસ એ રજૂઆત કરી છે. વ્યાસજી, શું લાગે છે? કેમ કે જ્યાં સુધી તમે આંદોલન ના કરો, જ્યાં સુધી તમે ચમત્કાર ના બતાવો, ત્યાં સુધી આ જાડી ચમડીના લોકો સુધરવાના નહીં. જે લોકોની ભૂલ છે એના ભૂલને કારણે એક પરિવારે મોભી પોતાનો ખોવ્યો છે. આ ઘરમાં એક જ વ્યક્તિ હતો જે કમાઈને આખું ઘર ચલાવતો હતો. એમના છોકરો છે, એમની છોકરી છે, એ ઘરડા મા અને બાપ છે, પત્ની પણ નથી. હવે એ છોકરાઓ તો નાના છે, એ ખાશે કેવી રીતે? અને જેની ભૂલ છે અધિકારીઓ છે, અધિકારીની ભૂલ છે. કાલની જે ઘટના બની છે એ ઘટનામાં
GEB ના થાંભલા પર ચડીને જે યુવાન રિપેરિંગનું કામ કરતો હતો તે કોન્ટ્રાક્ટ પર હતો, પરંતુ જે કામ કરતો હતો વ્યક્તિ ખાડો ખોદનાર હતો. એને ઉપર ચડાયો કોઈ થાંભલા પર, એ કોઈ ઇલેક્ટ્રિશિયન નહોતો, એ તો મજદૂર માણસ હતો, એ તો બિચારો રોજી માટે ખાડા ખોદવા માટે આવ્યો હતો. તો એને એ ઇલેક્ટ્રિશિયન નથી તેમ છતાં ઉપર કોઈ ચડા. તદુપરાંત જે બે અધિકારીના જે કઈ જગ્યા પર કામકાજ થતા હોય તો અધિકારી તો સાથે રહેતા હોય, તો એ અધિકારીઓએ કેમ ધ્યાન ના આપ્યું? કેમ એ સાધારણ વ્યક્તિને ઉપર ચડવા દીધો? કેમ લાઈન ચાલુ હતી? કેવી રીતે એ મર્યો? અને એની મરી ગયા તો પછી એ આખી જે ઘટના છે એ કઈ રીતે બની? તો આ બધી જવાબ આપવા માટેની જે પ્રક્રિયા હોય એ GEB ને લાગતી હોય. કોન્ટ્રાક્ટરે તો કીધું કે અમારા થકી અમે આટલી સહાય કરીએ છીએ. અમે પણ એ કોન્ટ્રાક્ટરની વાતને માન્ય રાખી કે તમે લેખિતમાં આપી દો ને, પરિવારજનને ન્યાય આપો, કારણ કે કાલથી આ છોકરાને કોઈ ખવડાવવાળું નથી. આપણે તો આજે સમાચાર જોઈ લઈશું, આપણે ભૂલી જઈશું, પરંતુ 2 દિવસ પછી 4 દિવસ પછી આ છોકરાઓ કેવી રીતે ખાશે, કેવી રીતે જીવશે, સ્કૂલ ભણતર કેવી રીતે થશે, એમનું ભવિષ્ય શું છે એ તો કોઈ નહીં જોવે. તો એ જોવા માટે કોઈએ તો લડવું પડશે, અવાજ કરવું પડશે. ને આજની પરિસ્થિતિ એવી છે, શહેરમાં ગમે ત્યારે ડમ્પરમાં લોકો મરી જાય, ગમે ત્યાં લોકો ગમે તે રીતે પરિસ્થિતિ રોજ 1, 2, 3 જણ મરતા હોય. કોઈ લડવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં, કોઈ એ જ નહીં. જાડી ચામડીના દરેક અધિકારીઓને, ભલે કોઈ પણ એસીમાં ઓફિસમાં બેઠતા, એ પોતાની જાતને ખબર નહીં, ભગવાન સમજી બેઠા છે. કાલે તો આ છોકરાઓને એવું પણ પરિવારને કહી દીધું કે જે ઉખાડવું એ ઉખાડ લેજો. બરાબર. આજે અમે લોકો આવ્યા છે, હું ને લખનભાઈ આજે સવારથી બેઠા છે અહીંયા કે એમને એમના છોકરાઓને વળતર મળે, એમનું ભવિષ્ય એ આ પૈસાથી એમનું ઘડતર થાય, એમના છોકરાઓને આગળ ભવિષ્યમાં તકલીફ ના પડે એના માટે બેઠા છે. અને અધિકારીઓને અમે માંગ કરી છે કે સાહેબ તમે માનવતાના ધોરણે, ભલે તમારા વ્યક્તિઓથી કે જે કોઈ અધિકારીથી ભૂલ થઈ ગઈ, પણ તમે માનવતાના ધોરણે આ લોકોને કંઈક સહાય કરી દો. અમે એવું નથી કહેતા કે અમે તમારા પર ફરિયાદ કરીને જેલમાં નાખી દઈએ. તમારાથી ભૂલ થઈ છે, ભૂલ બરાબર છે, ભૂલથી અમારા ઘરનો એક પરિવારનો આમના પરિવાર સભ્ય એ થયો છે, તો તમે માનવતાના ધોરણે એ 2 છોકરાઓના ભવિષ્ય માટે તમે વળતર આપી દો. અમને બીજું કશું નહીં જોઈતું. એ જ માંગ કરીને બેઠા હતી. એ છોકરાઓનું ભવિષ્ય તો સુખી રહેશે, એમના હાથમાં ચેક આપો, એ છોકરાઓના નામના ચેક આપો, બિચારાઓને એફડી મૂકી આપો, તો એમનું વ્યાજ આયા કરે ને એમના ઘરનું ગુજરાન ચાલ્યા કરે. બસ એ જ માંગ સાથે આજે મોટી સંખ્યામાં આખા ગામ અહીંયા બેઠું છે, એમનો એક પરિવારનો સભ્ય અહીંયા બેઠો છે. તો આ તો વડોદરા શહેરનું સંસ્કારી નગરી છે. સંસ્કારમાં આટલું તો આપણે કરી શકીએ કે કોકને મદદ તો કરી આપે, બિચારાની આખી જિંદગી ચાલે. અને એ જ દિશામાં તો આપણે સૌ લોકો આખું વડોદરા શહેર ઉભું થયું. તો એની જ માંગ સાથે અમે આજે અહીંયા બેઠા છે. અને બોડી પણ નથી લાવવા દેતા હતા, કેમ કે તમે જે માંગ કરી કે અહીંયા જ નોકરીઓ જોઈએ. બોડી પોલીસ ડિપાર્ટમેન્ટનું કેવું છે, પોલીસ સવારથી અમને સાથ સહકાર સપોર્ટ કરે છે. પોલીસે ખાસી મહેનત કરી છે. અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનનો અમે આભાર માનીએ છીએ કે અહીંયા ઊભા રહ્યા છે. પરંતુ એ કંઈક ક્રાઇટેરિયા એ બતાવતા હશે કે ભાઈ બોડી અંદર જતા ના રહે, કે આ છે કોઈ ઉપલા કોઈક અધિકારીનો મેસેજ હશે, તો એ અમને ના પાડતા હતા કે તમે અંદર બોડી ના લઈ જશો. પરંતુ જ્યારે અમે એમને સમજણ પાડી, અમે એમને કીધું કે સાહેબ આવું આવું છે, અને અમે એ સાહેબનું માન રાખ્યું. બોડી અમે ગાડીમાં જ રાખી, અમે બોડીમાં હજુ અહીંયા નથી મૂકી, કારણ કે અમે અધિકારી સાહેબનું પણ માન રાખીએ છીએ, અમે પોલીસ ડિપાર્ટમેન્ટનું પણ માન રાખીએ છીએ. એટલા માટે અમે કોઈ સંઘર્ષ કે ઘર્ષણ કરવા નથી, અમે કોઈ એ બોડીનું અમે પ્રદર્શન કરવા નથી. આ એ બોડીના પરિવારજનો છે, એમને ન્યાય મળે, એમને એમનું હક મળે, એના માટે અમે આવીને અહીંયા બેઠા છે. વાત તો સાચી છે દર્શક મિત્રો કે જ્યાં સુધી તમે નમસ્કાર કરશો ત્યાં જ સુધી આ લોકો નથી સાંભળવાના, પણ થોડું ચમત્કાર બતાવવાની જરૂર છે. લખન દરબાર પણ અહીંયા આગળ આવ્યા છે, એમની સાથે પણ વાત કરીશું. લખનભાઈ, મેં જોયું છે ઘણીવાર ક્યાં પણ અન્યાય થતું હોય તો ન્યાય માટે આપ હંમેશા ઉભા રહ્યો છો, તો હવે આ પરિવારને કેવી રીતે ન્યાય આપવો પાકું? આ ઘટના એટલી બધી દુઃખદ છે અને શરમજનક એટલા માટે છે, GEB માટે, સરકાર માટે, નેતાઓ માટે, કે જ્યારે કોઈ દીકરીનો પિતા મૃત્યુ પામે છે અને પછી એ પિતાને ન્યાય આપવા માટે નાનકડી 10મા ભણતી દીકરી જ્યારે ન્યાય આંદોલન કરવા બેસે તો આ ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય. પહેલાં તો આ ઘટના બની સ્વેજલભાઈના સોસાયટીની બહાર બની, અને સ્વેજલભાઈ ગઈકાલના સંપર્કમાં છે, આજે સવારથી સાથે છે. અને મૂળ વસ્તુ તો એક જ છે કે આવી જ કોઈ ઘટનાઓ બને છે, તો આવી ઘટનાઓ ગઈકાલની ઘટના છે, હજુ સુધી કોઈ કશું બોલવા તૈયાર નહોતું. કોન્ટ્રાક્ટર બધી બીજી ત્રીજી વાતો કરતો હતો, ને પછી હમણાં કોન્ટ્રાક્ટરના મિત્ર આવીને બધી જાહેરાત કરી છે. પરંતુ મારું એવું કેવું છે કે કોન્ટ્રાક્ટર તો આપશે જ વળતર, પરંતુ GEB શું આપશે? એનું કારણ કે કોન્ટ્રાક્ટરનું કોઈ પ્રાઇવેટ કામ નહોતું. આ કોન્ટ્રાક્ટર GEB નું કામ કરવા માટે વર્કરો રાખતો હતો. અને આ જે યુવાન છે ભણિયારા ગામના, એમનું કામ તો ખાડા ખોદવાનું હતું, એમનું કામ વીજ પોલ પર ચડીને કાર્યવાહી કરવાનું નહોતું.
ખરેખર તો ક્લાસ 2 સર્ટિફાઈડ કર્મચારી જે એમના હોય, જે લોકો મહિને લાખો રૂપિયાનો પગાર લે છે, એ કર્મચારીનું કામ હતું કે ઉપર જઈને કાર્યવાહી કરે, કારણ કે સર્ટિફાઈડ છે. આ જે કર્મચારી સર્ટિફાઈડ હતો જ નહીં, છતાંય આ લોકોએ પોતાનું કામ ના કર્યું અને બીજાને કામ કરાવડાવ્યું. સમાચાર તો એવા પણ છે કે આવું વર્ષોથી જીઈબી ચાલે છે, આજથી નહીં ચાલતું. વર્ષોથી જીઈબી ના ક્લાસ 2 અધિકારીઓ હોય એ બધા લોકો આવા મજૂરોને કામ કરાવે ને એ લોકો શાંતિથી એસી ગાડીમાં બેસી રહે બોલેરોમાં. આ ધંધો વર્ષોથી ચાલતો આવે, પરંતુ કોઈને વર્ષ કઈ થતું નહીં. આ પહેલી વાર થઈ ગયું, પહેલી વાર બનાવ બની ગયો એટલે બધું ઉજાગર થઈ ગયું કે આ તો ગોરખ ધંધો છે આ મોટા અધિકારીઓનો. એટલે હવે મોટા અધિકારીઓને બતાવવા માટે જીઈબી ના અધિકારીઓ મેદાને છે. એ તો એવું કહે કે અમે કશું કરીએ નહીં, આમ તેમ બધું માનવતાના ધોરણે અમે વાત કરી, રજૂઆત કરીશું. એટલે શું રજૂઆત તમે કરશો? રજૂઆત શું કરશો? કોઈકના ઘરનો મોભી આજે મૃત્યુ પામી ગયો, તમે રજૂઆતની વાત કરો. તમારા અધિકારીઓના ગોરખ ધંધાને લીધે કોઈ મર્યું છે, બાકી એને સપનું આવતું નતું કે ભાઈ હું ઉપર જઈને કામ કરું. એનું કામ તો ખાડા ખોદવાનું હતું. છતાંય આ અધિકારીઓના પાપે અધિકારીઓ એને જબરજસ્તી કરી હશે કે ભાઈ તને નોકરી પર નહીં રાખીએ તો ઉપર ચડીને કામ કર ચલ, એવી જબરજસ્તી કરી હશે મને. એટલે એના કારણે આ બિચારો માણસ ત્યાં આગળ ચડ્યો અને ત્યાં આગળ કરંટ લાગતા એનું મૃત્યુ પામ્યા છે. ગઈકાલની મેટર છે, આજે સાંજ પડવા આવી છે. આ ડેડ બોડી અત્યારે આ જીઈબી ઓફિસમાં છે. આ બધું મને કે સ્વેજલભાઈને બી નહીં ગમતું આ બધું કરવાનું. તમે સમજો, આ બધું અમને કોઈને ગમતું નહીં. આ બધા બેઠા એમને કોઈને નહીં ગમતું. અમને તો હું એવું કહું કે આ 10 વર્ષની આ 10મા ધોરણમાં ભણતી દીકરીનું વિચારો. આપણે એટલા બધા જાડી ચામડીના થઈ ગયા છે કે જીઈબીથી 50,000 લાખ 2 લાખ પગાર મળે એટલે કોઈનું સાંભળવાનું કોઈ માનવતા નહીં. કોન્ટ્રાક્ટરે છેલ્લે માનવતાના ધોરણે આટલો સંઘર્ષ પછી કોન્ટ્રાક્ટરે જાહેરાત કરી, પરંતુ જીઈબી વાળા તો હજુ કશું બોલવા તૈયાર નહીં. મોઢામાં મગજ ભરેલા છે એક જ વાત. અને આ મેટર એ લોકો એવું કહેવા માંગે કે કોન્ટ્રાક્ટર પર ઢોરે છે આ લોકો. કોન્ટ્રાક્ટર જાણે, કોન્ટ્રાક્ટર જાણે. ભાઈ કઈથી કોન્ટ્રાક્ટર તો જાણે, પણ તમે પાપના ભાગીદાર છો. પાપનો ભાગીદાર કોઈ એક નહીં, આ લોકો બી પાપના ભાગીદાર છે. અને મેં આ લોકોને ચોખ્ખું કીધું છે કે તમે લોકો હંમેશા રજીસ્ટર રાખો છો. તો ગઈકાલે જે ફરિયાદ મળી જે પણ સોસાયટીમાંથી, તો એ ફરિયાદ રજીસ્ટરમાં નોંધાઈ હશે, ફરિયાદ નંબર પડ્યો હશે, અને ફરિયાદ નંબર પડ્યા પછી કયા કયા અધિકારીઓ ગયા છે ને કઈ ગાડીના નંબરમાં ગયા છે, કઈ ગાડીમાં ગયા છે, એ બી નોંધણી થઈ હશે. તો એ બધા પર કાયદેસરનો ગુનો નોંધાય, સીધી વાત છે. અને જો પોલીસ ગુનો ના નોંધે તો હાઈકોર્ટ ગુનો નોંધશે. ગુનો તો નોંધાશે જ, એમાં કોઈ શંકાની સ્થાન નથી. પરંતુ મારે એવું કહેવું છે કે અત્યારે શું આ લોકોની અમને શું વાંક હતો? તમે કંઈક સારું વળતર જીઈબી તરફથી તો આપો માનવતાના ધોરણે, પણ તમે કશું બોલવા તૈયાર નથી. તમે આટલા બધા રૂપિયાનો ધંધો કરો છો, કોઈ સેવા નહીં કરતા, ધંધો જ કરો છો. આ જીઈબી વાળા ધંધો જ કરે છે, ધંધો કરો છો ને ઉપરથી નીચે ગોરખ ધંધા કરો છો. તો તમે આ લોકોને ન્યાય ના આપી શકો. એક રૂપિયાનું વળતર નહીં. તમે વિચાર કરો કે જીઈબી દ્વારા હજુ સુધી 1 રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું નથી. અને ગઈકાલ રાત્રે જીઈબી ના અધિકારી હતા કે 30,000 રૂપિયા પશુ મરી જાય અને લાખ રૂપિયા કોઈક માણસ મરી જાય તો એવું થાય. તો મને મનમાં એવું છે કે તું તારા છોકરાને ચડાવી જ દે વીજ પોલ પર, તું ચડાવી જ દે ને, બરાબર? એટલે આવી વાહિયાત વાતો કરનારા લોકોને શરમ આવી જોઈએ કે અહીં જવાબ નહીં આપવો પડે, પણ ભગવાનના દ્વારમાં તો જવાબ આપવો પડશે ને કે તમે શું ધંધા કરીને આયા, જિંદગી જીવી તો શું ધંધા કર્યા? તો એવું બોલશો કે અમે લોકોના મોત પર રાજકારણ કર્યું? અને બીજી વાત તમને કહું છું, આ નેતાઓ જે મોટી મોટી વાતો કરે છે ને કે કઈ દીકરીની યોજના આવે છે પેલી વાલી દીકરી યોજના, આ દીકરી યોજના મોદી સાહેબે બી ચાલુ. અરે આ બધા નેતાઓ જે ચૂંટણીઓમાં વોટ માંગવા આવે 5-5 વર્ષે આ વાલી યોજના કરું ને આ યોજના કરું. શું યોજના તમે કરો? આ વાલી દીકરી 10મા ધોરણમાં ભણતી છોકરી આજે અહીં આંદોલન કરે છે, એનો બાપ મરી ગયો છે તો આંદોલન કરે છે. 10મા ધોરણમાં ભણતી છોકરી, તો આનાથી શરમજનક વાત ગુજરાત માટે ના હોઈ શકે. અને આ નેતાઓ મોટી ફાફા ફોજદારી કરવાનું બંધ કરે અને આવી જગ્યા આવીને ઉભા રહે, આવી જગ્યા પર આવીને ઉભા રહે તો એમના પરિવારને ન્યાય મળે. કોઈ પૂછવા બી નહીં, કોઈ પૂછવા આવ્યું ભાઈ તમને? કોઈ નેતા, કોઈ મંત્રી, કોઈ સંત્રી કોઈ પૂછવા નહીં આવ્યું. પણ એક વસ્તુ સાબિત થાય છે દર વખત, આજે પણ સાબિત થયું કે સામાન્ય માણસની ગોદડી જાય છે ને તો સામાન્ય માણસ સોને જ આવવું પડે છે. આજે સ્વેજલભાઈ કે લખન દરબાર કોઈ નેતા મંત્રી સંત્રી નથી. ગરીબની વેલ્યુ ગરીબ જ કરી શકે. તમે સમજો, એ વસ્તુ થઈ છે. સામાન્ય માણસની વેદના કોણ સમજે? સામાન્ય માણસ જ સમજી શકે.
કોઈ મોટો નેતા મોટી મોટી ગાડીઓ ફરનાર કરી જ નહીં શકતા. એટલે હું તમને કહું છું કે હવે જો આવું ને આવું ચાલ્યા કરશે, તમે પાદરાની કંપનીઓમાં છેલ્લા 1 મહિનામાં 2 થી 3 જણા મૃત્યુ પામી ગયા, એક જ મહિનામાં કંપનીઓમાં. તો આ બધું શું થઈ રહ્યું છે? લોકોનું મૃત્યુ કેમ થયું? કેમ કે કોઈ સિક્યોરિટી સેફટી કશું જ નથી, બધું પૈસાના જોરે થાય છે. કોઈ બોલનારું નહીં. હજુ અહીં આ સ્વેજલભાઈ અને બધા ના બેઠા તો અહીં કશું થાત જ નહીં. આટલા બી પેલો કોન્ટ્રાક્ટર આવવા તૈયાર નતો. એટલે મૂળ એક જ વાત છે કે આ જીબીના અધિકારીઓને આજે મજબૂત સબક શીખવાડવાનો છે. કાં તો આ લોકો એવું સમજતા હોય કે આ લોકોને ડરાવીશું, ધમકાવીશું, ગમે તે કરીશું, પણ એમને એવું કહેવા માંગીએ છીએ કે અમે કોઈના બાપથી ડરનારામાંથી નથી. મહેરબાની કરીને વળતર આપી દો. આજે નહીં તો કાલે આપવું પડશે, કાલે નહીં તો પરમ દિવસ આપવું પડશે. વળતર તો માનવતાના ધોરણે આપવું પડશે. અને નાનામાં નાની કંપની હોય એ પણ મોટું વળતર આપતી હોય. નાનામાં નાની કંપનીમાં કોઈ કર્મચારી મળતો હોય તો એને 25-30 લાખ રૂપિયાનું વળતર આપતું હોય. જીબી તો સૌથી મોટું કંપની ચલાવે છે અને સૌથી મોટા તગડામાં એ કરે છે. તો એ બિચારા માનવતાના ધોરણે આ 2 છોકરા એમને નહીં દેખાતા? થાંભલો જીબીનો હતો, કરંટ લાગ્યો જીબીનો છે, વાયર જીબીનો હતો, કર્મચારી કામ કરતો તો એ જીબીનું કામ હતું. કોન્ટ્રાક્ટ ભલે ગમે તેનો હોય પણ વસ્તુ તો બધી જીબીની હતી. તો જીબીએ તો આપવું જોઈએ. અને જીબીનો અધિકારી જે કામ કરે, આજે માની લો કે આ વ્યક્તિ જોડે આવું થયું, કાલ ઉઠીને જીબીમાં જે કામ કરતા તમામ કર્મચારીઓ છે એ બધાના જિંદગી જોડે આ જ રીતે રાત રમત રમતા હશે આ લોકો. તો આ વસ્તુ સાખી ના લેવાય. આ તો કોઈ બોલવા વાળું ધની બાયડું છે ને એટલે ચરી ખાતા હતા અધિકારીઓ. પણ હવે એવું નહીં થાય. હવે વળતર તો મળશે જ, અને વળતર નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા ડેડ બોડી લઈને બેઠા છે. વળતર નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી અહીંથી હલાવવા નથી. અને પરિવારના જે લોકો છે, લખન દરબારે જે રીતે કીધું કે ગરીબનું કોઈ હોતું નથી, અને જે રીતે આપ કહી રહ્યા હતા કે એમની દીકરી છે, એમનો દીકરો બી છે ને, કઈ ગયો, હા એમનો દીકરો બી છે. શું લાગે છે માસી, જે રીતે ન્યાય મળવું જોઈએ પરિવારને? ન્યાય તો મળવો જ જોઈએ ભાઈ, કારણ કે અત્યારે જો છોકરી, છોકરો અને દાદા છે, ઘેર બા છે, બાથી પણ ઊભું થવાતું નથી. આ એક છોકરો હતો જે 5 જણનું ગુજરાન ચલાવતો હતો, એને ખાડા ખોદવાનું કામ હતું તો એને ચઢાવવાની શી જરૂર હતી થમલા પર? એને તમે સરકારી નોકરી તો આપી નથી. એને સરકારી હજુ જીબીમાં નોકરી હોત તમે ચડાયો તો કોઈ વાંધો નતો, પણ એને એ નોકરી હતી નહીં તો તમે એને ચડાયો કમ? તો હવે તમે હાલવાથી કમ પાછા પડો છો? હા, તો પછી હવે આ છોકરાની જિંદગી જોશે કોણ? અમે 2 દિવસ 4 દિવસ પછી અત્યારે આ છોકરાને અત્યારે આટલી મોંઘવારીમાં કોણ આપે? અત્યારે લાવીને અત્યારે એ છોકરો આખો દિવસ કામ કરે તો હોજે લાવતો તો છોકરાને ઘરમાં ખાવા બનતું હતું. અત્યારે આ છોકરો છે ને, હવે અત્યારે આજની ટંગ, કાલની ટંગ ગઈ, આજની ટંગ ગઈ, આજે 2 દાડા તો કાઢી નાખ્યા, પણ ત્રીજી ટંગ તો નહીં નીકળે ને છોકરાને. તો કોણ પૂરું કરશે? તમે તો બોલીને ફરી જાઓ. કોઈનો દીકરો છે, કોઈનો ભાઈ છે. તમારા ભાઈ હતા? નહીં, મારા ભાઈ હતા. હા, બે છોકરાનું જોવાનું, એની મમ્મી તો છે નહીં, અમારા પપ્પા છે, એ ઉંમરવાળા છે. એટલે હવે શું કરવાનું અમારે? હવે જે કમાનારો હતો તો ભગવાન અહીંયા આગળ લઈ લીધો. હવે શું કરીએ? અમે શું કરીએ? 9 વર્ષની છોકરી ન્યાય હું હાલે? ન્યાય કશું બોલતા નહીં, નાલતાય નહીં, હરતું નહીં, કશું કહેતા. કાલના છે, કાલ 12 વાગ્યાના આવો ફરીએ છીએ અમે. કાલના 12 વાગ્યાના મારા ભાઈને આવું થયું છે. ખાવાનું નહીં, પાણી નહીં, કશું કોઈ નહીં કર્યું કાલનું. શું કરવાનું અમારે? બોલો તમે. ન્યાય મળવું જોઈએ. ન્યાય કશું બોલતા નહીં, કોઈ નહીં બોલતું. કોણ બોલે ન્યાય? જેવું કોઈ વ્યક્તિ ન્યાય કરે છે, કશું કોઈ નહીં બોલતું. બધાને એ કરાયા છે. હા, ધર્મેન્દ્ર હસમુખલાલ જયસ્વાલ. ધર્મેન્દ્રભાઈ જયસ્વાલનું પરિવાર છે, એમના સન પણ છે. શું લાગે, કેમ કે અત્યાર સુધી કંઈક જવાબ મળ્યું છે અહીંયા? અત્યારે ક્યાં જવાબ નહીં મળ્યો. હજુ હમણાં સપના બી મારે પૂરા કરવાના, તે કેવી રીતના કરીશ? એ હતા તારા તમે ખાવા પાણી ચાલતું હતું, હવે એ જ નહીં, તમે શું કરીશું? હજુ તેની ઉંમરે નાની, નોકરી ના મળે, કશું ના મળે. હવે નોકરી મળે તો સારું. શું નામ છે તમારું? તક્ષિલ જયસ્વાલ. જયસ્વાલ પરિવાર હાલ ન્યાય માટે બેઠ્યો છે અને આશા રાખી રહ્યો છે કે ન્યાય મળે. પણ જે રીતે જીબીના જે લોકો છે એ હાલ કઈ ગયા સાહેબ? ના, પણ 1 મિનિટ ભાઈ, તમારી જવાબદારી તમે નિભાવો, અમે અમારી જવાબદારી નિભાવીશું. હા, આવી ગયા છે સાહેબ. તમે સાહેબ, આ ઘટના પર તમે શું કહેશો?
ઘટના બની છે એ બહુ દુઃખદ બની છે કે ભાઈ જે એક્સપાયર થઈ ગયા છે એ માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. પણ શું એમને ધર્મેન્દ્રભાઈની જિંદગી જતી રહી, એમનો પરિવાર રોડ પર આવી ગયો સાહેબ, 2 બાળકો છે, એમનું જીવન કેવી રીતે ચાલશે? શું આપ્યું તમે તમારા તરફથી કંઈ વળતર તો આપશો કે નહીં? કોન્ટ્રાક્ટરનો માણસ જે હોય છે એમાં કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ જવાબદારી હોય છે કે એમને વળતર કોન્ટ્રાક્ટર તરફથી આપે છે. બાકી અમે તો એમને કીધું છે કે અમે માનવતાની ધોરણે અમારે સ્ટાફ વખતે કંઈ જો થશે, જે અમે કંઈક ફંડ કરીશું, જે આવશે એ અમે એમને આપી દઈશું. પણ શું આપશો એમને? કોન્ટ્રાક્ટર જોડે વાત કરી તમે? કોન્ટ્રાક્ટર એમને તો વાત થઈ ગઈ, કોન્ટ્રાક્ટરે તો એમને આપવા કીધું જ છે. કેટલા પૈસા આપવાના છે? એમને ઇન્સ્યોરન્સના લગભગ 8-1 લાખ રૂપિયા કીધા છે અને બીજા લગભગ 2 લાખ જેવા કે હું આપીશ, એટલે ટોટલ 10 લાખની આજુબાજુ હું એમને આપીશ એવું જણાવેલ છે. તો એમના મા બાપને તમે હું કઈ લેખિતમાં, એમના પરિવારને કઈ લેખિતમાં આપ્યું છે? કોન્ટ્રાક્ટરના હમણાં જે કોન્ટ્રાક્ટર હતો એમના વતી બધા 2-3 કોન્ટ્રાક્ટર બીજા આવ્યા હતા, એમની સાથે એ લોકોએ વાત કરી છે અને એ કીધું છે કે અમે કંઈ લઈને આવીએ છીએ. ચલો, આ તો કોન્ટ્રાક્ટ જીબી તરફથી શું જીબી ના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હતું ને, તો જીબી વાળાએ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હોય, એ લોકોએ ટેન્ડર ભરીને કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય, એટલે જે માણસો લઈને આવે છે એ કોન્ટ્રાક્ટર લઈને આવે છે. એ થાંભલો કોન્ટ્રાક્ટરનો હતો કે જીબીનો? થાંભલો જીબીનો હતો. આ માણસો જે કામ કરતા એ થાંભલા પર જ મરી ગયા ને સાહેબ? એ બરાબર છે. અને એ ખાડા ખોદવા વાળા માણસને તમે થાંભલા પર ચડાવી દીધું? અમે નથી ચડાવ્યું, કોન્ટ્રાક્ટર માણસો મોકલે છે, એ કોન્ટ્રાક્ટરની એ જવાબદારી હોય છે કે એમને માણસો કયા મોકલા, એમની પાસે શું કામ કરાવો. તો એ જે 2 અધિકારીઓ હતા એમની સાથે ગયા હતા, એમના પર શું કાર્યવાહી કરી તમે? એમના પર અમારી કાર્યવાહી ચાલુ જ છે. એમને પર પણ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. એ તો અત્યારે હાલમાં ત્યાં કેવી રીતે કરંટ લાગ્યો, શું થયું, એની તપાસ ચાલુ જ છે. એટલે 8 થી 10 લાખ રૂપિયા એમના પરિવારને મળશે, જીબી તરફથી નહીં, ખાલી કોન્ટ્રાક્ટર તરફથી તો મળશે જ એમને. અમારા તરફથી મેં તમને કીધું કે ભાઈ જે ફંડ કરીશું એમાંથી જે અમને જે બી મળશે એ એમને આપી દઈશું. એ બધા કર્મચારીઓ ભેગા થઈ? હા, કર્મચારીઓ. કઈ માંગ કરશો તમે? નહીં, કર્મચારીઓ ભેગા થઈ. આપ શું નામ છે આપનું? SS બારિયા. બારિયા સાહેબ, તમે અહીંયા કઈ ડેપ્યુટી એન્જિનિયર. બારિયા સાહેબ કહી રહ્યા છે કે જે રીતે આ પરિવારને અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવ્યા હતા અને કોન્ટ્રાક્ટ બેઝના જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા 7 થી 8 લાખ રૂપિયા આપવામાં આવશે અને જે પણ જીબીના કર્મચારીઓ છે એ તમામ લોકો પણ ભેગા થઈને જેટલું ફંડ થાય એટલું અત્યારે એમને આપવામાં આવશે. પણ જે રીતે હાલ અત્યારે ખાલી વાતો થઈ રહી છે અને એ વાતોમાં કોઈ પણ પ્રકારનું જે લખાણ છે એ લખાણ નથી આપવામાં આવ્યું છે. અમે આશા રાખીએ કે આ જે જેસવાલ પરિવાર છે, હું મારા વિડીયો જર્નલિસ્ટ રવિને કહીશ કે આ જે બોડી છે એ બોડી આ જ એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવી છે અને આ જેસવાલ પરિવાર નક્કી કરીને આવ્યા છે કે જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ જે બોડી છે એ અમે અહીંયા જ રાખીશું. કંઈક ને કંઈક એવું નહીં લાગતું કે ગરીબની કોઈ વેલ્યુ નથી અને જે રીતે ગરીબની નહીં, માણસાની જ વેલ્યુ નથી. જેની પાસે રૂપિયો છે, પૈસાદાર છે, એ માલદાર માણસની ઇજ્જત, બાકી ગરીબની કોઈ ઇજ્જત નહીં, કોઈ વેલ્યુ નહીં. અમે કાલ રાતના 6 વાગ્યા, સાંજે 6 વાગ્યા પછીના આ ભાઈના માટે ન્યાય માટે મળી રહ્યા છે. કોન્ટ્રાક્ટર અને જીબીના અધિકારીઓ ખાલી ગોલ વાતો કરી, આ આવે છે, પેલા આવે છે, આ આવે છે, પેલા આવે છે, બના જ કાઢ્યા છે. ના છૂટકે અમારે બોડી અંગે લાવવી પડી છે ન્યાય માટે. અને એમના કોન્ટ્રાક્ટર ત્યાં સુધી કહેતા કે એને કશું મળવાપાત્ર નથી અને તમારે થાય એવું ખડી લો. એટલે કાયદાથી ઉપર જઈને આ લોકો કોની છત્રછાયામાં હોય અને કાયદાની ઉપર જઈને આવી રીતે વાતો કરતા હોય અને કાયદો હાથમાં લેતા હોય અને સામાન્ય માણસને ન્યાય ના મળે ત્યારે અમારે આ વસ્તુ કરવી પડતી હોય. એટલે બહુ દુઃખની વાત છે કે અમે સામાન્ય માણસ કોની પાસે ભીખ માગવા જઈશું ન્યાયની. એટલે બહુ દુઃખ વાત છે. જે કદાચ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જે હર્ષસંઘવી સાહેબ છે એમને તો મારા 2 હાથ જોડી વિનંતી કરવી પડે કે સાહેબ જે ચમરબંધીઓ તમે છોડવાની વાત કરતા એ ચમરબંધીઓને તમે અહીંયા લાવો. આ જે કોન્ટ્રાક્ટર છે 24 કલાકથી ગાયબ થઈ ગયો છે. આ જીબીના અધિકારીઓ 24 કલાકથી દવાખાનામાં નહીં આવ્યા. એવા ચમરબંધીઓને તમે પકડો. જે લોકોના મેળા કાઢો છો એવા આ લોકોના મેળા કાઢો તો અમને ન્યાય મળે. અમે પણ તમને વધાવીએ કે ખરેખર તમે એમને ન્યાય અપાયો. પણ સાહેબ એ ક્યારે અને ક્યારે થશે? અમે ક્યારે જોઈશું કે અમે તમને જે વોટ આપ્યા છે એ ખરેખર સાચા વ્યક્તિને આપ્યા છે અને અમને ન્યાય મળ્યો? એવું અમારા વોટ આજે તો અમને એવું થાય છે કે અમારા વોટ ફેલ ગયા છે તમારી આગળ.
એવું લાગી રહ્યું છે. એટલે અમારી સરકારને એટલી જ વિનંતી છે કે અમને ન્યાય મળે, સપોર્ટ મળે અને સામાન્ય માણસને આવતા સમયમાં પણ ન્યાય મળે એવી જોગવાઈ કરો અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરી અને જે તે ઓપરેટર જે બી માણસો લેતા હોય એને કઈ પોસ્ટ પર કઈ જગ્યા પર લે છે અને કયા કામ માટે લે છે એવો એપોઇન્ટમેન્ટ લેટર આપે અને એને પગાર સ્લીપ બી આપે, જેથી ખબર પડે કે કયો માણસ ઘરના વ્યક્તિને બી ખબર પડે કે મારો દીકરો કંપનીમાં જાય છે તો એ ઓપરેટરનું કામ કરે છે કે સ્વીપરનું કામ કરે છે. એટલે દરેક કંપનીના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને મારી એક જ વિનંતી છે કે એને એપોઇન્ટમેન્ટ લેટરમાં આપો લેખિત કે કઈ ઓફર લેટરમાં શું છે, એની જોગવાઈ શું છે અને ખરેખર લો કાયદો છે, કામદાર કાયદા મુજબ આ ફોલો કરવું જોઈએ. મારી એવી વિનંતી છે. આ છોકરાઓને કદાચ 470 કે 480 રૂપિયા રોજે વાયરમેનનું કામ કરાવડાયું એટલે લાખ રૂપિયાના પગારદારનું કામ 400 રૂપિયાવાળા માણસ પાસે કરાયું. એટલે આવું તો કેટલું જાતીય શોષણ થતું હશે અને કેટલી કંપનીઓમાં થતું હશે. તો આવા ન્યાય ક્યારે મળશે? સામાન્ય માણસ બસ ચૂસી જ ખાવો છે. મારું આટલું જ કહેવું છે. સવાલ એ ઉઠ્યો છે કે અત્યારે તો તમે રજૂઆત કરી અને જે રીતે ન્યાયની વાતો થઈ રહી છે, પણ કંઈક ને કંઈક હવે એવું મને લાગી રહ્યું છે કે આ બધા લાખો રૂપિયાનું પગારદાર છે, આ અંદર બધા અધિકારીઓ બેઠા છે, પણ આ ભાઈની કોઈ વેલ્યુ નથી. અત્યારે ના છૂટકે અમારે માણસ ના છૂટકે અમારે સયાજી હોસ્પિટલમાંથી લાશ અહીંયા લાવવી પડી બોડીના, જેનાથી કારણે ન્યાય મળી શકે. કેટલી લડત લડી. કાલના 6 વાગ્યાનો બનાવ હતો, કન્ટિન્યુઅસ બનાવ બન્યો, 24 કલાક થઈ ગયા. ત્યાર પછી કોન્ટ્રાક્ટરે પોતે કોન્ટ્રાક્ટર ના આવ્યો, એનો કોઈ બીજો માણસને મોકલીને કે તમે આવું કરો. ત્યાર પછી નક્કી કરીને ગતો રહ્યો. જીએબી વાળા તરફથી કોઈ પણ પ્રકારનું કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું નથી અને કે અમારા તરફથી કોઈ વળતર મળતું નથી. ફક્ત ને ફક્ત ખાલી કોન્ટ્રાક્ટર જ વળતર મળી શકે છે. ના જે વ્યક્તિ હતો, જે અમારા ગામનો યુવાન હતો, જેની 42 વર્ષની ઉંમર હતી, જેના 2 બાળકો હતા અને જે ના કામ કરવાનું કામ એ વ્યક્તિને કરાવડાવ્યું છે. જે વ્યક્તિ વાયરમેનનું કામ એ પોતે કરાવડાવ્યું છે, જેના કારણે એને શોર્ટ લાગ્યો અને જેના કારણે ખાડા ખોદતા હતા ને. હા, ધર્મેન્દ્રભાઈ ખાડા કામનું કામ કરતા હતા અને એના કારણે આ લેબરનું કામ કરતા હતા, છતાં એને વાયરમેનનું કામ કરાવ્યું અને એના કારણે એને શોર્ટ લાગ્યો અને એ દેહાંત થઈ ગયું એનું. જેના કારણે અત્યારે 2 બાળકો એના લાચાર થઈ ગયા છે, અનાથ થઈ ગયા છે. એને 5-6 વર્ષ પહેલા એની માતા ગુજરી ગઈ બાળકોની અને અત્યારે એના પિતાજી ગુજરી. અત્યારે બંને બાળકો કોઈ છે નહીં. અત્યારે 2 બાળકો અનાથ થઈ ગયા. અનાથ એટલે એમના માટે આવું કાલે એમને ખાવું શું? એમને કમાવનારની ઉંમર હજુ છોકરાની ઉંમર નાની છે, બાળકીની ઉંમર નાની છે, એમ કમાઈને ખવડાવશે શું? ફક્ત કે આટલું કમ્પેન્સેશન આપી દીધું, પતી ગયું. એટલે શું આ મોંઘવારીના ટાઈમમાં 2 બાળકોનું ભરણ પોષણ થઈ શકે? 2 બાળકોને ભરણ પોષણ થઈ શકે એવું એને મળવું જોઈએ. વળતર સારામાં સારું વળતર મળવું જોઈએ અને એને છોકરાએ પણ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય તો એને સારામાં સારી જોબ મળવી જ જોઈએ. એને જોબનું જીએબી ની અંદર એને જોબ મળવી જોઈએ. મને એ સમજાતું નથી કે ધર્મેન્દ્રભાઈ જ્યારે ચડ્યા, હાલાકી એમનું કામ નહોતું, પણ કોઈ પણ કર્મચારી જ્યારે પણ થાંભલા પર ચડતો હોય ને ત્યારે લાઈન બંધ હોય. લાઈન પહેલી બંધ કરે એનો માણસ ત્યાં ઉભો રહે છે અને પછી પૂરું થાય ને ત્યાર પછી એ માણસ સિંગલ આપે છે, કહેવા જાય છે કે ભાઈ રિપેરિંગ પૂરું થઈ ગયું. તો આ લાઈટ કેવી રીતે આવી ગઈ? બરાબર. આ બેટી બચાવો ફલાણા બચાવો, આ બેટીને બચાવો ને. તો મારું તો એવું કહું છું સાહેબ કે ખરેખર ગરીબ માણસ દુખિયારાનું આ જિંદગીમાં કોઈ નથી. મારું માનવું એવું છે અને હું તો મીડિયાવાળા ભાઈઓને અભિનંદન આપું છું કે તમે બધા મીડિયાવાળા ભાઈઓ તમે અહીંયા આવ્યા છે અને આ તમે આ બધો મેસેજ મોકલો છો. એ મારી તમને બધી પ્રાર્થના કરું છું કે આ છોકરાને બી નોકરી મળે અને એને વળતર મળે. જીબી પાસે તો કરોડો રૂપિયા છે અને લોકોને હવે લૂંટવા જાય છે. તમારું આટલું થશે? તમારું ચાલવા દો. સ્માર્ટ મીટર ચાલે ના, સ્માર્ટ મીટર કાઢું. મીટર તો ડાયરેક્ટ કંપની વાળાનું ચાલે. મહિનો થાય એટલે રૂપિયા મળે અને ગરીબ માણસોનું તોડી નાખે. એટલે મારું એવું માનવું છે સાહેબ કે એને ન્યાય મળે. બિચારા પોલીસ ડિપાર્ટમેન્ટનો બી આભાર માનું છું કે એમને અહીંયા આવવા દીધું. બીજું કશું નહીં કેવું સાહેબ કે તમે મીડિયાથી બધું આ જે જાહેર કર્યું છે એ મેં તમને અભિનંદન આપું છું. બસ સાહેબ આટલું કહીને હું વિરમું છું. ધર્મેન્દ્ર જયસ્વાલ હાલ અત્યારે આ એમ્બ્યુલન્સમાં છે અને એમનો પરિવાર એમના માટે ન્યાય માટે તરસી રહ્યો છે કે મારા એમના જે બાળકો છે એ પણ હાલ કહી રહ્યા છે. આ ધર્મેન્દ્રભાઈ અત્યારે અંદર છે. હા, આ પડી રહ્યા છે જુઓ સાહેબ, બિચારા એનું કોઈ નથી અત્યારે દુનિયામાં જતો રહ્યો.
પણ આજે વાલી વિલાસ તો બિચારી જો બહેનો કરે છે, ભાઈઓ છે, આ મારા લખન દરબાર આવી ગયા છે, બધા આવી ગયા છે, લખનભાઈ વ્યાસભાઈ આવી ગયા છે, તો હું એમનો બહુ જ આભાર માનું છું. અને તમે મીડિયાવાળા બીજા આટલું કર્યું છે, મેં એનો ઘણો ઘણો આભાર માનું છું. બસ વિરમું છું સાહેબ. ખરેખર જ્યારે અમે આવ્યા ત્યારે એમના પરિવારને એક કંઈક ને કંઈક એવું હતું કે આ લોકો બધા સમજાવીને જતા રહે છે, પણ મીડિયા જ્યારે આવી ત્યારે એ અવાજ આ પરિવારના બન્યા છે. અને અમે પણ આશા રાખીએ છીએ કે આ જયસ્વાલ પરિવાર જે છે એમને ન્યાય મળે, અધિકારી અને નેતાઓ સુધી આ વાત પહોંચશે. કમેન્ટ કરજો કે આ જયસ્વાલ પરિવારને ન્યાય મળવો જોઈએ. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.